નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય માં ખોડલ। જે લોકો પણ આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। સામાન્ય રીતે ઘરમાં અમુક પ્રાણી રાખવામાં આવે છે, પછી તે કૂતરો, બિલાડી કે પોપટ હોય। અહીં આપણે આજે કૂતરા વિશે વાત કરવાના છીએ। એવું કહેવાય છે કે કૂતરો ખૂબ જ વફાદાર હોય છે અને લોકો કૂતરાને તેમના પરિવારના સભ્યની જેમ જ રાખે છે। પરંતુ શું તમે જાણો છો કે કૂતરો ગ્રહો સાથે પણ સંબંધિત છે? કૂતરાનો સંબંધ જ્યોતિષમાં કેતુ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે। તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ પાસે કૂતરો હોવો જોઈએ નહીં, કારણ કે આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, પૈસાની ખોટ થઈ શકે છે અથવા કોઈ અકસ્માત થઈ શકે છે। ચાલો જાણીએ કે કયા લોકો માટે કૂતરો રાખવો શુભ છે અને કયો અશુભ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરાનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે। તેથી જો કેતુ ગ્રહ તમારી કુંડળીમાં સકારાત્મક રીતે સ્થિત છે, મતલબ કે તે કુંડળીમાં તેના મિત્ર ગ્રહ સાથે સ્થિત છે, તેથી તમે કૂતરાને પાળી શકો છો। આમ કરવાથી તમને કેતુ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે, સાથે જ તમને દરેક કામમાં સફળતા મળશે, સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે। તે જ સમયે કૂતરાને ભૈરવ દેવતાનો સેવક માનવામાં આવે છે, તેથી કૂતરાને ખોરાક આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને મુશ્કેલીઓથી બચાવે છે। એવી પણ માન્યતા છે કે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે। આ સાથે કાળા રંગના કૂતરાને પીરસવાથી શનિ ગ્રહ પણ બળવાન માનવામાં આવે છે। કહેવાય છે કે ઘરમાં કૂતરો રાખવાથી રાહુ કેતુ દ્વારા બનેલા અશુભ યોગો પણ દૂર થાય છે। એવું કહેવાય છે કે ઘરે બનાવેલી પહેલી રોટલી ગાયને અને છેલ્લી કૂતરાને આપવી જોઈએ। એવું કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે। મિત્રો, ચાલો આપણે જાણીએ કે કૂતરાને રોટલી ખવડાવીએ તો શું થાય છે અને રાતના અંધારામાં કૂતરાઓ શા માટે રડતા હોય છે, તેમજ કૂતરાના રડવાથી શું થાય છે અને ઘણી બધી મહત્વની માહિતી છે કે જે તમને આ વિડીયોમાંથી જાણવા મળશે। તેથી મિત્રો, ચોક્કસથી આ વિડીયોને આખો જોજો। મિત્રો, એ વસ્તુ સાચી છે કે આપણા ધર્મમાં મનુષ્ય તેમજ પ્રાણીઓને મહત્વ આપવામાં આવે છે। તેમાં કૂતરો એ પ્રાણીઓમાંથી એક છે કે જે તેમના પ્રેમ અને વફાદારી ઉપર પૂરેપૂરો રહે છે। તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર ઘરમાં બનેલી એ પ્રથમ રોટલી છે એ ગાય માટે અને બીજી રોટલી કૂતરા માટે છે। આ રીતે આપણે આપણા ખોરાકને ભગવાનની કૃપા માનીએ છીએ। મિત્રો, ભગવાન ભૈરવની સવારીએ કૂતરો હતો, તેથી કૂતરાને તેમની ખુશીમાં પણ સામેલ કરી શકાય છે। તેથી જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ કૂતરો હોય અથવા તે તમારા દરવાજા ઉપર આવે તો તેને ખાલી પેટે જવા દેવો જોઈએ નહીં। મિત્રો, આ વસ્તુ એકદમ સાચી છે કે આ ત્રણ ગ્રહો છે એકદમ ફેરફાર લાવી શકે છે કે જે આપણી કમાણી અને જીવનની પરિસ્થિતિને અસર કરી શકે છે। આની સાથે જ મિત્રો, ધાર્મિક માન્યતાઓમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે દરરોજ કૂતરાને રોટલી આપીને આપણે આપણું ફળ મેળવી શકીએ છીએ। આ આપણને ભગવાન ભૈરવના અનુભવોનો આશીર્વાદ આપે છે કે જે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। તેવી જ રીતે કૂતરાની સેવા કરીને આપણે ભગવાનની કૃપા મેળવી શકીએ છીએ। મિત્રો, મોટા ભાગના લોકો છે એ કાળા કૂતરા વિશે સકારાત્મક વિચારો કરે છે। આપણા શાસ્ત્રમાં કૂતરો પાળવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે એ ઘરમાં નકારાત્મકતા ઘટાડે છે અને દુષ્ટ આત્માઓને દૂર રાખે છે। તેમજ જો આપણે આપણા ઘરમાં પાલતુ પ્રાણી તરીકે કૂતરો રાખીએ છીએ તો તે બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે કૂતરો છે એ આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે અને આપણે બહારના શેરીના કૂતરાને જો આપણે દરરોજ રોટલી આપીએ છીએ તો આપણા નસીબમાં ધન સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી। તેમજ કૂતરો આપણને બધી જ રીતે મદદ કરી શકે છે।
આપણે ક્યારેય બહારના કૂતરાઓને મારવા જોઈએ નહીં. જો તે કૂતરા છે એ કરડતા હોય તો આપણે તેને બીજી જગ્યાએ મૂકી દેવા જોઈએ અથવા તો તેનાથી સાવચેત રહેવું જોઈએ. પણ ક્યારેય આપણે કૂતરાઓને મારવા જોઈએ નહીં, કારણ કે તેને મારવા એ બહુ મોટું પાપ માનવામાં આવે છે અને એનાથી આપણા ઘરમાંથી લક્ષ્મીમાં છે એ જતા રહે છે. આથી આપણે કૂતરાઓને ક્યારેય મારવા જોઈએ નહીં, કારણ કે તેને મારવું એ બહુ મોટું પાપ માનવામાં આવે છે. તેને આપણે મારવાને બદલે તેને રોજ જ એક રોટલી ખવડાવવી જોઈએ. આથી આપણા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની અછત આવતી નથી. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળો રંગ છે પોતાના ઘરમાં નકારાત્મકતા ઘટાડે છે. મિત્રો, કાળા કૂતરાની હાજરી છે એ નકારાત્મકતા ઘટાડે છે. જ્યારે રાહુ અને કેતુ હોય ત્યારે વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી જ તેમને શાંત રાખવા જરૂરી છે. મિત્રો, તેવું માનવામાં આવે છે કે જો કાળો કૂતરો તમારા દ્વારા આપવામાં આવેલી રોટલી ખાય છે તો ભગવાન શનિ છે તમારી ઉપર પ્રસન્ન થયા છે, તો તમારું ભાગ્ય છે ખીલી જાય છે. મિત્રો, જો તમે આવી શાસ્ત્ર સંબંધિત માહિતી જાણવા માંગતા હોવ તો મિત્રો આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો કે જેથી તમને રોજ આવા વિડીયો મળતા રહે. મિત્રો, કૂતરાને ખવડાવવું એ કુંડળીમાં શનિ અને કેતુને શાંત પાડવામાં માટે મદદ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ગ્રહોના પ્રતીક તરીકે કાળા અથવા તો સફેદ કૂતરાને ખવડાવવું છે એ શુભ માનવામાં આવે છે અને ગ્રહોની શાંતિ માટે પણ આ વસ્તુ બહુ મદદરૂપ છે. હકીકતમાં મિત્રો, કાળા કૂતરાને બાળ સુખ માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. જો તમને બાળકો મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો કાળા કૂતરાને પાળવાથી ઝડપથી એ વસ્તુમાં ફાયદો થઈ શકે છે. મિત્રો, જેની ઉપર ગ્રહોનો દોષ હોય તો દરરોજ કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ ખુશ થાય છે અને ભલે બાળકના સુખમાં કોઈ અવરોધો હોય તો કાળો કૂતરો પાળવો એ બહુ ફાયદાકારક માનવામાં છે. ધોળા રંગના કૂતરાને સરસવના તેલમાં રોટલી ખવડાવી એને પણ શુભ માનવામાં આવે છે, કારણ કે તે શનિ, રાહુ અને કેતુની સ્થિતિને મજબૂત બનાવે છે અને સમસ્યાઓ પણ દૂર કરે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમારા પૈસા ક્યાં ફસાઈ જાય છે તો પછી કાળા કૂતરાને રોટલી ખવડાવીને ફસાયેલા પૈસા પાછા મેળવી શકાય છે. મિત્રો, જો અકાળ મૃત્યુના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે કૂતરો છે કાળભૈરવની સવારી માનવામાં આવે છે. જો તમે તેને રોટલી ખવડાવો છો તો કાળભૈરવ છે એ ખુશ થાય છે અને તમારી ઉપર આકસ્મિક મૃત્યુનો ભય રહેતો નથી. અકાળ મૃત્યુનું જોખમ છે એ પણ ઘટાડે છે અને તમારી સલામતીમાં ખૂબ જ વધારો કરી દે છે. મિત્રો, તે સાચું છે કે કૂતરાને રોટલી ખવડાવીને મૃત્યુના ભયને કાઢી શકાય છે. મિત્રો, જેમાં કાલ સર્પદોષ પણ સામેલ છે. જો કૂતરો પાળવામાં આવે તો તે ખરેખર ફાયદાકારક છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કુંડળીમાં કાલસર્પદોષ છે તો ઘરમાં કાળો કૂતરો પાળવો જોઈએ. તેમજ એવું માનવામાં આવે છે કે કૂતરો જે ઘરમાં છે તો તેના માલિકની આફતને ટાળી દે છે અને કૂતરો પાળવાથી ભૂત પ્રેત જેવી વસ્તુ પણ આપણી ઉપરથી જતી રહે છે. કાળા કૂતરાને રોટલી ખવડાવતી વખતે નખની સંખ્યા પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો નખની સંખ્યા 22 કે તેથી વધારે હોય તો તે શુભ માનવામાં આવે છે. કાળા કૂતરાને પાળવો એ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે કાળા કૂતરાને પાળવો અથવા તેને ખવડાવવું એ કુંડળીમાં શનિની સ્થિતિને મજબૂત બનાવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ ઉપાય છે એ શનિની ખરાબ અસરને પણ દૂર કરવામાં મદદ કરે છે. મિત્રો, કૂતરા વિશે એવું કહેવામાં આવે છે કે તે તેજ મગજનું પ્રાણી છે. આ કારણથી તેને મનુષ્યનો સારો સાથી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે અને તે કાલભૈરવની સવારી પણ છે. મિત્રો, કૂતરાને ત્રાસ આપવાની અસરો છે ખૂબ જ ગંભીર નીવડી શકે છે. મિત્રો, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રસ્તા પર ચાલતા કૂતરા ઉપર કોઈ લાત મારે છે અથવા તો તેને કોઈ પથ્થરો મારે છે તો તે શાસ્ત્રો અનુસાર આ વસ્તુ બહુ ખોટી માનવામાં આવે છે. કૂતરો છે એ ભૈરવનું વાહન છે તેમજ તે કાલભૈરવની સવારી છે.
તેથી જ જે કોઈ માણસ કૂતરાને ત્રાસ આપે છે એ ભૈરવના આશીર્વાદનો અનુભવ કરી શકતો નથી. મિત્રો, ભૈરવની કૃપા સમાપ્ત થવાને કારણે પૂર્વજો છે એ જતા રહે છે અને તેમને ભૂત પ્રેત છે એ હેરાન કરવા લાગે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આપણા શાસ્ત્રમાં કૂતરા દ્વારા સ્વપ્નમાં પીછો કરવાનો અર્થ શું હોઈ શકે છે. અલગ અલગ શાસ્ત્રોમાં તેના અલગ અલગ અર્થો અને વિચારો આપવામાં આવેલા છે. મિત્રો, સ્વપ્નમાં કૂતરાનો પીછો કરવાનો અર્થ પણ ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે કૂતરાનો પીછો કરવાની ક્રિયા ઘણી પ્રેરણા અને ઘણી પરિસ્થિતિઓને પ્રતીત કરી શકે છે. જો તમારા સ્વપ્નમાં કૂતરો તમારો પીછો કરે છે તો ચાલો જોઈએ કે તેનો અર્થ શું થઈ શકે. મિત્રો, સામાન્ય રીતે પ્રાચીન માન્યતા અનુસાર કૂતરા દ્વારા પીછો કરવો એ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમારા સપનામાં કાળો કૂતરો તમારો પીછો કરી રહ્યો હોય તો આ એક સારો સંકેત હોઈ શકે છે. મિત્રો, એ વસ્તુ સંભવ છે કે મુશ્કેલ સમયમાં તમને તમારી સાથે સાચા મિત્રની જરૂર પડી શકે છે. તેમજ આ સપનાનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમારા ભૂતકાળમાં કરવામાં આવેલા કેટલાક ખોટા કાર્યોની અસર હજી પણ તમારા જીવનમાં અનુભવાઈ રહી છે. જ્યારે તમે તમારી સમસ્યાઓમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છો અને તેમાંથી છુટકારો નથી મેળવી શકતા, ત્યારે કેટલાક લોકો કૂતરાઓને ખોરાક આપે છે કે જે તેમને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. વધુમાં આવા સપનાઓ પીડિતોને સૂચવી શકે છે કે જેઓ તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે અથવા કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો કૂતરાને રોટલી જરૂર આપવી જોઈએ. મિત્રો, રાત્રે કૂતરાના રડવાનો અવાજ આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. મિત્રો, માન્યતા અનુસાર આપણે જોઈએ તો તે અશુભ સંકેતનો સંકેત પણ હોઈ શકે છે. પરંતુ મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો કૂતરાના રડવાનો અવાજ છે એને પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે તેનો થાક અથવા તો વિવિધ સમસ્યાઓ પણ હોઈ શકે છે. આ સિવાય કૂતરાનો રડવાનો અવાજ છે આજુબાજુના વાતાવરણનો પણ સંકેત હોઈ શકે છે. જો તમારા કૂતરાને કોઈ પણ સમસ્યા હોય કે જેના પર ધ્યાન આપવાની જરૂર હોય તો તેની તપાસ માટે પશુ ચિકિત્સક પાસે લઈ જવો બહુ જરૂરી છે. તો મિત્રો, તમને જણાવીએ કે રાત્રે કૂતરાઓનું રડવું એ પ્રાચીન માન્યતા છે કે જેને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ સિવાય મિત્રો, દિવસના સમયે પણ કૂતરાઓનું રડવું અશુભ માનવામાં આવે છે. તેથી જો કોઈ વહેલી સવારે રડવાનું શરૂ કરે છે તો લોકો તે દિવસે મહત્વપૂર્ણ કામો કરવાનું ટાળવાનો પ્રયાસ કરે છે. આ પ્રાચીન માન્યતા પાછળનો વિચાર એ છે કે કૂતરાના રડવા પાછળનું કારણ છે આગામી ઘટનાઓના પૂર્વ સૂચનો હોઈ શકે છે. તેથી લોકો કૂતરાના રડવાને સંકેત માને છે અને સાવચેત રહે છે. જો કોઈ પાલતુ કૂતરાની આંખમાં આંસુ આવી જાય અને ખોરાક છોડી દે તો લોકો તેને એવો સંકેત માને છે કે ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે. મિત્રો, આ પ્રાચીન માન્યતા અનુસાર કૂતરાની આંખોમાંથી આંસુ ખરાબ સંકેત હોય તેવું લાગી શકે છે અને તેનો ખોરાક છોડવો એ પણ ઘરમાં કોઈ સમસ્યાનો સંકેતો હોઈ શકે છે. વિવિધ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે યમરાજ પૃથ્વી પર આવે છે, જે કોઈના મૃત્યુનો સંકેત માનવામાં આવે છે. આનાથી એવું લાગે છે કે જાણે કોઈ મૃત્યુ થવાનું છે. તેવી જ રીતે જો કૂતરો જમીન પર એમ જ તળવતો હોય તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે. તેથી કૂતરાનું વારંવાર રડવું એ પણ અશુભ સંકેત તરીકે ઓળખાય છે. નાનપણમાં રાત્રે કૂતરા બિલાડીઓના રડવાનો અવાજ આવતો ત્યારે ઘરના વડીલો આપણને કહેતા કે તેમને કોઈ આત્મા જોઈએ હશે. ખાસ કરીને ગામડાઓમાં આ વિશે વ્યાપકપણે બોલવામાં આવતું હતું અને આજે પણ તેની ચર્ચા થાય છે. જો કે આપણે વૈજ્ઞાનિક તર્ક ઉપર નજર કરીએ તો આપણી પાસે કોઈ સાચા પુરાવા નથી. પણ જો તમે ક્યારેય તમારા ઘરની બહાર કૂતરાને રડતા અથવા તો ભસતા જોવો છો તો તમારે હવે સાવચેત રહેવું જોઈએ. ઘણા લોકો જૂની માન્યતામાં વિશ્વાસ કરે છે કે જ્યારે કૂતરો ઘરની બહાર અથવા દરવાજાની નજીક રડે છે ત્યારે તેમને એક અશુભ સંકેત માનવામાં આવે છે. આમાં ઘણી બધી માન્યતાઓ છે, પરંતુ કેટલાક લોકો તેને આધ્યાત્મિક અથવા આશ્ચર્યજનક ઘટના માને છે. પરંતુ કેટલાક લોકો એવું માને છે કે કૂતરાઓ છે આત્માને જોઈ શકે છે. તેઓ સમજે છે કે તેની દ્રષ્ટિ સારી છે
અને તે અદ્ભુત ઉર્જા અનુભવી શકે છે, પણ વાસ્તવમાં કૂતરાઓની ઉંમર સાથે તેમની શારીરિક ક્ષમતાઓ ઘટવા લાગે છે, જેના કારણે તેઓ એકલતા અને ઉદાસી અનુભવે છે. આ કારણે ઘણી વખત તેઓ રાત્રે તેમના મૃત સાથીઓને યાદ કરીને રડતા જોવા મળે છે. તેમનો આ ઉદાસી અવાજ છે એ તેમના દુઃખ અને નિરાશાને વ્યક્ત કરે છે, જે આપણને તેમની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. મિત્રો, કૂતરાના રડવા પાછળના વૈજ્ઞાનિક કારણો મુજબ તેમનો સંદેશો પહોંચાડવાનો એક માર્ગ હોઈ શકે છે. આ સંદેશનો ઉપયોગ છે એ અન્ય કૂતરાઓને તેમની સ્થિતિ, લાગણીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ સંકેતો વિશે માહિતી પહોંચાડવા માટે પણ થઈ શકતો હોય છે. આમ, કૂતરાઓનું રડવું એ તેમની વચ્ચે વાતચીતનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. મિત્રો, જ્યારે પણ તેઓ ઉદાસ અથવા તો બીમાર હોય ત્યારે કૂતરાઓ રડતા હોય છે. જ્યારે તેઓ બહુ પીડામાં હોય અથવા તો કોઈ શારીરિક કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે તેમનો અવાજ ઘણીવાર તેમની આસપાસના લોકોને દુઃખી કરે છે. પણ ઘરમાં કૂતરો રાખવાથી રાહુ કેતુ દ્વારા બનેલા અશુભ યોગો પણ દૂર થાય છે. તેમજ ઘરે બનાવેલી પહેલી રોટલી ગાયને અને છેલ્લી કૂતરાને આપવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.